ઇન્ડક્શન કપ રિલેની રચના સમજો. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય આ તમારી એક ઇન્ડક્શન કપ રિલે છે. રિલેના સૌથી બહારના ભાગને સ્ટેટર અથવા તો આયન કોર કહેવામાં આવે છે. હું આની વાત કરું છું. આ જે તમને સ્ટેમ્પિંગ્સ દેખાઈ રહ્યા છે ને આ તમારો આયન કોર છે. આ સ્ટેટર કોર લેમિનેટેડ સિલિકોન સ્ટીલની શીટ્સથી બનેલો છે જેથી એડી કરંટ લોસ ઓછો કરી શકાય. તમે જોતા હોય આપણે જે ટ્રાન્સફોર્મર અથવા તો ઇન્ડક્શન મોટરના ડિઝાઇનમાં કંઈક બે નાના નાના સ્ટેમ્પિંગ્સ પાડેલા હોય એ રીતે નાના સ્ટેમ્પિંગ્સ પાડે છે જેથી એડી કરંટ લોસીસ તમારા ઓછા થઈ શકે. લેમિનેશન એટલે કરીએ જેથી કરીને આ લોસીસ તમારા ઓછા થાય અને અંદરની જે ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશનની જે પ્રોપર્ટી છે એ બી સહી સલામત રહી શકે. કોપર વાયર કોઇલ જે છે સ્ટેટર પોલની આસપાસ વીંટળાયેલા છે. જો તમે જોતા હોય તો આ જે તમારે સ્ટેટરની કોઇલ છે ચારે ચાર પોલની આજુબાજુ લગાડેલા છે જે કરંટ પસાર થતી વખતે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કાર્ય કરશે. આ ચાર પોલ વચ્ચેના ગેપમાં એક ફરતો નળાકાર ભાગ મૂકવામાં આવે છે જેને રોટર કપ કહેવામાં આવે છે. આ તમને હવે આ બધા ચાર પોલ જે છે એના લીધે એક રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ બનતું હશે જે એક સમાન દિશામાં હશે. એટલે જે તમારું ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન હશે એ તમારા પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મની નજીકનું જ હશે. આ રોટર કપ હલકો હોય છે અને તે એલ્યુમિનિયમ અથવા તો કોપર જેવા બિનચુંબકીય એટલે કે નોન કન્ડક્ટિંગ મટીરિયલમાંથી બનાવેલો છે. નોન મેગ્નેટિક કન્ડક્ટિંગ મટીરિયલમાંથી બનેલો છે. હવે આ હોલો રોટર કપ જે હતો એની અંદર સ્થિર આયનનું કોર અથવા તો એક ફિક્સ્ડ લોખંડનો ટુકડો મૂકવામાં આવે છે. આ સ્ટેશનરી આયન કોર અંદર આ ઇન્ટરનલ મેગ્નેટ અથવા તો સ્થિર કોર જે છે એમાં લેમિનેટેડ આયનથી બનેલો છે અને તેનો હેતુ ફક્ત ને ફક્ત એર ગેપને ઘટાડવાનો અને મેગ્નેટિક ફિલ્ડને વધારે મજબૂત અથવા તો સ્ટ્રોંગ બનાવવાનો છે. રોટર કપ એક શાફ્ટ અથવા તો સ્પિન્ડલ સાથે જોડાયેલો છે જે તમારા મૂવિંગ કોન્ટેક્ટ સાથે અટેચ છે. જ્યારે રિલે ઓપરેટ થાય છે ને ત્યારે આ કપ ફરે છે અને એ ફરવાના કારણે તમારો જે આ મૂવિંગ કોન્ટેક્ટ જે તમારો કપ સાથે લાગેલો છે એ ફિક્સ કોન્ટેક્ટને ટચ કરે છે એટલે સ્પર્શે છે જેના કારણે તમારી ટ્રીપ સર્કિટ પૂર્ણ થાય છે. મૂવિંગ કોન્ટેક્ટને તેની પ્રારંભિક સ્થિતિ એટલે કે ઇનિશિયલ પોઝિશનમાં પાછા જવા માટે એટલે કે નોન ઓપરેટિંગ સ્ટેટમાં જાય એટલે પાછું જાય તો એ વધારે દૂર ના જતું રહે એટલા માટે પાછળ એને રોકવા માટે બેકસ્ટોપ મૂકેલા હોય છે. સ્પ્રિંગ અરેન્જમેન્ટ હોય છે જે કંટ્રોલિંગ ટોર્ક આપવા માટે છે. ડેમ્પ આઉટ કરવા માટે ડેમ્પર વાઇન્ડિંગ અથવા તો ડેમ્પિંગની અરેન્જમેન્ટ કરી છે. એ ડેમ્પિંગ એડી કરંટ ડેમ્પિંગથી જ આપણને મળે છે. આ રિલેની અંદરમાં તો એડી કરંટ ડેમ્પિંગ મળે છે અને ડિફ્લેક્શન જે થશે એ તમારા કરંટના પ્રપોર્શનમાં હશે. તો એક ડિફ્લેક્ટિંગ ટોર્ક જે હશે કે જે રનિંગ ટોર્ક કહેવાય જેના લીધે પોઇન્ટર તમારું ફોલ્ટની સ્થિતિમાં આગળ વધશે એના ઓપોઝિશનમાં તો તેને કંટ્રોલ કરવા માટે પાછળ સ્પ્રિંગની મદદથી અને એડી કરંટ ડેમ્પિંગની મદદથી ડેમ્પિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક આપવામાં આવે છે. આ તમારી ઇન્ડક્શન કપ રિલેની રચના છે.